એવા પરદાન બોલાવે ગોદેવ આવજો રે લોલા એવા ગોદેવ બોલાવે ગોદેવ આવજો રે લોલા એવા આવો તમે રાજને દરબાર રે આજ પરદાન બોલાવે પંડિત આવજો રે લોલા એવા પરદાન બોલાવે ગોદેવ આવજો રે લોલા અરે આયવા રાજ ને દરબાર જો વીરો પરદાન બોલાવે ગોદેવ આવ્યા વીરો પરદાન બોલાવે ગોદેવ આવ્યા કહો વીરા પ્રધાન અત્યારે રાજમાં બોલાવવાના કારણ શું હોય વીરા અરે બુદેવ કામ તો આપણા મહારાજને પીડા છે રાજ આજમલ ને ભૂદેવના જય માતાજી મહારાજ જય માતાજી પધારો ભૂદેવ રાજમાં આપનું સ્વાગત છે અને ભૂદેવના ચરણમાં રાજા અજમલના નમન છે ગોરદેવ આયુષ્માન ભવ મહારાજ હા ભૂદેવ રાજની અંદર બોલાવવાના કારણ એટલે આ છે કે આજ મારી દીકરી સગુણા 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે મારે એમના ઘડિયા લગ્ન લેવા છે એમના સગપણના શ્રીફળ લઈ તમારે દેશ અને પ્રદેશ જવાનું છે ભૂદેવ ઘણી ખુશીની વાત કહેવાય દીકરી સગુણા બને લગ્ન લેવાના હોય મહારાજ ક્યાં જવું ક્યાં ન જવું જરા ભૂદેવને જાણ કરજો સાંભળો ભૂદેવ આપ દેશ જાજો પ્રદેશ જાજો પણ ન જતા એક પિંગલગઢ રાજ ભૂદેવ અરે મહારાજ પિંગલગઢ ન જવાના કોઈ કારણ તો હશે ને હા ભૂદેવ પિંગલગઢ ન જવાના કારણ એટલે આ છે કે પિંગલગઢ નગરીનો રાજા પટિયાર તો બહુ અભિમાની છે કદાચ તમારા અપમાન કરશે કારણ કે એમની સાથે મારે 20 વર્ષના વેર ચાલે છે એટલું જ નહીં 22 વર્ષના બોલા છે તો પિંગલગઢ સિવાય બેનબા સગુણાના સગપણ જે રાજ્યમાં આપ કરીને આવશો ની વાત મને માન્ય રહેશે ભલે મહારાજ આપની આજ્ઞા પ્રમાણે પિંગલગઢના પાદર નહીં ચડી પણ જાતિ વેળાએ તમારે પણ મને જમણા હાથના વચન આપવા જોશે કહો ભૂદેવ કે આ ભૂદેવ જ્યાં પણ નારિયેલ જીલાવી આવે એ આપણે શિરો માન્ય રહેશે હા ભૂદેવ આ માં ભગવતીની સગાતે મારું તમને સત્ય વચન છે ભૂદેવ ભલે મહારાજ આજ હરખે ઉમંગે ગોરદેવ હાલિયા રે અરે હાલિયા